હેલો સ્ટુડન્ટ્સ, 11મા ધોરણના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટમાં ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપ. એમાં આપણે અગાઉના વિડીયોમાં મધ્યવર્તી સ્થિતિના માપ તરીકેની એક સ્થાનીય સરેરાશ, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશકની સમજ મેળવી હતી અને એના સૂત્રોનો આપણે વિગતે અભ્યાસ કર્યો હતો. હવે આપણે એને લગતા દાખલાઓ ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.4 ના જે દાખલાઓ છે એ નો અભ્યાસ આપણે આ વિડીયોમાં શરૂ કરીએ. તો સૌથી પહેલા સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 1 આપણે જોઈએ. 3.4 નો પહેલો દાખલો જો પહેલા દાખલામાં છે, કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધવાના છે. એક ક્લાસમાં 15 વિદ્યાર્થી છે અને કોઈ એક પરીક્ષામાં જે માર્ક મેળવ્યા હોય એની માહિતી છે, એના પરથી તમારે બધા જ ચતુર્થકો, એટલે ચતુર્થકો 3 હોય, Q1, Q2 અને Q3, ત્રણે 3 એટલે કે બધા ચતુર્થકો શોધવાના છે. અવર્ગીકૃત માહિતીનો દાખલો કહી શકાય, કારણ કે માત્ર ચલ જ આપેલો છે. એટલે આપણે અવર્ગીકૃત માહિતીનો દાખલો આવું પહેલા એક મથાળું બાંધી દઈએ. માત્ર ચલ જ આપેલો છે એટલે આપેલ અવલોકનોને સૌથી પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર? આ જે અવલોકનો છે ને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા આવશે 0, 0 પછી 2, બરાબર? 0 પછી 2, 2 પછી 3, પછી 4 બે વખત છે, 5 એ પણ બે વખત છે અને અવલોકન 6 એ 3 વખત છે, 7 બે વખત, 8 એ પણ બે વખત અને પછી 9 છે. 7મું અવલોકન બે વખત, 8મું અવલોકન બે વખત અને 9 એ અવલોકન પણ એક જ વખત છે. એટલે 3 ને 3 6, 7 8 9 10 11 12 13 14 અને 15, 15 અવલોકનો આપણે ગોઠવી દીધા. હવે આપણે ચતુર્થકો શોધવાના છે બધા. તો સૌથી પહેલા આપણે પહેલો ચતુર્થક શોધવા માટે સૂત્ર Q1 બરાબર 1 ઇન બ્રેકેટ n + 1/4 મું અવલોકન. અહીંયા એકની આમ તો જરૂર નથી, જે ચતુર્થક શોધતા હોય એ અહીંયા n + 1/4 સાથે ગુણાકારમાં લખવો જોઈએ. એટલે પહેલો ચતુર્થક છે એટલે 1 નો n + 1/4 સાથે ગુણાકાર, આ એક લખો નહીં તો પણ ચાલે, પણ એમ છતાં આપણે લખ્યો છે અહીંયા એક કૌંસમાં n એટલે 15 + 1 ભાગ્યા 4, એટલે 15 ને 16 ભાગ્યા 4 એટલે 4 મું અવલોકન, એટલે આપણે ચોથું અવલોકન એમ લખી શકીએ. પહેલો ચતુર્થક એટલે ચોથું અવલોકન, 1 2 3 અને 4, એટલે ચોથું અવલોકન એ પણ 4 જ છે. એટલે તમારે પહેલો ચતુર્થક 4 આવશે. અને આ માહિતી કોની છે? ગુણની માહિતી છે. એટલે આપણે એવું લખી શકીએ પહેલો ચતુર્થક 4 ગુણ. બરાબર? બીજો ચતુર્થક શોધીએ. Q2, 2 ઇન બ્રેકેટ n + 1/4 મું અવલોકન. આનો છેદ ઉડાડી દઈએ તો 2 એકા 2 દુ 4, તો n + 1/2 એટલે મધ્યસ્થ થઈ જાય. એટલે Q2 બીજો ચતુર્થક અને મધ્યસ્થ આ બંને સરખા થાય. આનો છેદ ઉડાડી દો, 2 એકા ને 2 દુ 4, તો n + 1/2 મું અવલોકન એ મધ્યસ્થનું સૂત્ર થઈ ગયું. એટલે Q2 અને મધ્યસ્થ આ બંને સરખા થાય. બરાબર? 50%, મધ્યસ્થ એટલે 50%, Q2 એટલે 50%, D5 એટલે 50% અને P50 એટલે 50%.
બરાબર. અહીં આપણે છેદ નથી ઉડાડતા. 2 કૌંસમાં 15 વત્તા 1 ભાગ્યા 4 મૂળ અવલોકન. 15 ને 16 ભાગ્યા 4 એટલે 4 ને આને 2 સાથે ગુણાકાર કરી નાખો. 2 ગુણ્યા 4 મૂળ અવલોકન એટલે કે 8મું અવલોકન. Q2 બરાબર 8મું અવલોકન એટલે 4 હતું. જો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. 8મું અવલોકન અહીંયા છે. 6 જવાબ આવશે. 6મું Q2 એટલે 6મું. અહીંયા એક બાબત ધ્યાનમાં રાખજો. બીજો ચતુર્થક, બીજા ચતુર્થકને આપણે મધ્યસ્થય કહેવાય, 5મો દશાંશકય કહેવાય અને 50મો શતાંશકય કહેવાય. આ ખાસ યાદ રાખજો. બરાબર. બીજો ચતુર્થક, 50મો શતાંશક, 5મો દશાંશક કે મધ્યસ્થ. ક્લિયર? આ બધું જ એક સરખું. Q1 એટલે શું થયું? આમાં આપણને અર્થઘટન કરવાનું નથી કીધું, પણ Q1 એટલે શું થયું કે આ 4 ગુણ જે છે અહીંયા 4 એ એક્ઝેક્ટ 25% છે. આના કરતા આ 4 કરતા 25% અવલોકનો ઓછા છે. આ Q2 અને Q1 ની વચ્ચે બીજા 25% અવલોકનો હોય. Q2 અને Q3 જે આવે એની વચ્ચે 25% અને છેવાડાના 25%. એટલે કુલ 100% અવલોકનો પૂરા થાય. હવે Q3 નું આપણે સૂત્ર લખીએ. Q3 બરાબર 3 ઇન બ્રેકેટ n + 1/4 મૂળ અવલોકન. n એટલે 15 વત્તા 1 ભાગ્યા 4 એટલે 15 ને 1 16 ભાગ્યા 4 એટલે 4 એટલે 3 ગુણ્યા 4 મૂળ અવલોકન. અહીંયા સરવાળો કર્યો છે. 15 ને 1 16, 16 ભાગ્યા 4 કરો એટલે 4 આવે એટલે 3 ગુણ્યા 4 મૂળ અવલોકન એટલે Q3 12મું અવલોકન. તો 12મું અવલોકન એટલે અહીંયા આ 8મું અવલોકન હતું. 9 10 11 અને 12 12મું અવલોકન. આ ઊંધેથી તમને વધારે સરળ પડે. આ 15મું અવલોકન હતું. ટોટલ 15 અવલોકન હતા. તો 15 14 13 અને 12 એટલે આ 12મું અવલોકન એટલે 7મું. તો તમે જુઓ આ પહેલો ચતુર્થક થયો, આ બીજો, આ ત્રીજો. એટલે પહેલો ચતુર્થક જે છે એ પહેલા ચતુર્થક કરતા 25% અવલોકનો નાના. અહીંયા આ બે વચ્ચે આ બીજા ચતુર્થક કરતા 50% અવલોકનો નાના હોય. બરાબર. એટલે આની વચ્ચે 25 થી 50% આવે. ત્રીજો ચતુર્થક છે તો આના કરતા 75% અવલોકનો નાના થાય. એટલે Q2 અને Q3 50% અને 75% આની વચ્ચે બીજા 25% આવે અને આ 25%. બરાબર. જુઓ આ પહેલા 25%, આ પછીના 25%, 25 25. બરાબર. આ એવા સ્થાન ઉપર છે કે અહીંયાથી જુઓ 25%, આ 25%, આ 25% અને આ 25%. યસ, બધા જુઓ ટોટલ. આમ લાગે તમને 12 અવલોકન એમ, પણ જે અહીંયા ઊભા છે Q1 Q2 અને Q3 એટલે 3 અવલોકન બીજા એટલે કુલ થઈ ગયા 15 અવલોકનો. 15 અવલોકનોમાં 3 એવી કિંમતો કે જે એ આપેલ અવલોકનોને 4 સરખા ભાગમાં વિભાજિત કરે. જુઓ આ 1 2 અને 3 કિંમતો તો જુઓ સરખા ભાગમાં વિભાજિત થશે. ક્લિયર? આ આપણે પહેલો દાખલો અવર્ગીકૃત માહિતીનો સ્વાધ્યાય 3.4 માં જોયો. બરાબર. હજી આપણે થોડાક આમાં આગળ વધીએ તો બીજો દાખલો છે ને એ વર્ગીકૃત માહિતીનો છે અને તમારે વર્ગીકૃત માહિતીમાં સતત ચલ સાથે આવૃત્તિ આપેલી છે. જુઓ એટલે આના કરતા થોડો અલગ પ્રકારનો દાખલો થશે. આમાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીને આપણે જોતા હતા. પહેલામાં થોડી અલગ રજૂઆત થશે. એક સેલ્સમેન છેલ્લા વર્ષના જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી ની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. એટલે મુસાફરી જુઓ 0 થી 100 કિલોમીટર કરી હોય એવા 5 દિવસો છે. 100 થી 200 કિલોમીટરની મુસાફરી કરી હોય એવા 18 દિવસો છે. એમ કરતા કરતા તમે જુઓ છેલ્લો વર્ગ 500 થી 600 કિલોમીટરની મુસાફરી કરી હોય એવો એક દિવસ છે. તો તમારે શું શોધવાનું છે? મધ્યસ્થ Q3 એટલે કે ત્રીજો ચતુર્થક, D8 એટલે કે 8મો દશાંશક અને P62 એટલે કે 62મો શતાંશક. આ શોધવાનું છે અને એનું તમારે અર્થઘટન કરવાનું છે. ઘણો
લાંબો દાખલો અને બધી જ સ્થાનીય સરેરાશો એક જ દાખલામાં શોધાઈ જાય એવા પ્રકારનો દાખલો છે. સરસ રીતે આપણે અહીંયા રજૂઆત કરીએ. 3.4 નો દાખલા નંબર 2. વર્ગીકૃત માહિતીમાં સતત ચલ સાથે આવૃત્તિ વાળો દાખલો. સૌથી પહેલા મુસાફરી આપેલી છે કિલોમીટરમાં. મુસાફરી કિલોમીટરમાં અને પછી દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. આના ઉપરથી આપણે સંચય આવૃત્તિ મેળવશું. જો 0 થી 100 કિલોમીટરની મુસાફરી, 100 થી 200 કિલોમીટરની મુસાફરી, 200 થી 300 કિલોમીટર, 400 500 અને 500 થી 600. સામે સંખ્યામાં 5 18 24 7 5 અને 1. હવે આપણે સંચય આવૃત્તિ જોઈએ કે આમાં સંચય આવૃત્તિ કઈ રીતે થાય. તો સૌથી પહેલા 5. હવે સંચય આવૃત્તિ એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, આવૃત્તિને ભેગી કરતા જવાની, આવૃત્તિનો સંચય કરતા જવાનો. એટલે સૌથી પહેલી આવૃત્તિ આપણે ભેગી કરવાની શરૂઆત કરીએ તો 5 થી થાય. 5 માં 18 ભેળવો એટલે 23, 23 માં 24 ભેળવો 47, 47 ને 7 54 ને 5 59 ને 1 60 એટલે n બરાબર 60 થશે. ઓકે, હવે આપણે સૌથી પહેલા મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થ, ત્રીજો ચતુર્થક, 8મો દશાંશક, 62મો શતાંશક. ચારેય માપ વારાફરતી હું અહીંયા શોધું છું. બરાબર. સૌથી પહેલા મધ્યસ્થ માટે મધ્યસ્થ બરાબર પ્લસ વાળું સૂત્ર નીકળી જશે n/2 મું અવલોકન. આ સૂત્રમાં આપણે કિંમત લખીએ. n એટલે 60 છે, 60 ભાગ્યા 2 મું અવલોકન એટલે 30 મું અવલોકન. તો 30 મું અવલોકન કઈ બે સંચય આવૃત્તિઓ વચ્ચે આવશે? 23 અને 47 વચ્ચે. 23 આવૃત્તિ ત્યાં સુધી તમારે વર્ગ 100 થી 200 કામ કરે. બરાબર. જેવી આવૃત્તિ 24 થાય તો 24 થી લઈને 47 સુધી તમારે 200 થી 300 ના વર્ગમાં જોવાનું રહે. એટલે 30 મું અવલોકન કઈ બે સંચય આવૃત્તિ વચ્ચે આવે? તો કે 23 પછી 24 થી 47. આ બહુ બરાબર સમજજો. હું 23 થી 47 નહીં બોલું. 23 પછી કઈ આવૃત્તિ આવશે? 24. તો 24 થી 47 વચ્ચે આ 30 આવે. એટલે આ 47 ની સામેનો વર્ગ છે 200 થી 300. 200 થી 300 ના વર્ગમાં હશે. જુઓ, મધ્યસ્થ 200 થી 300 ના વર્ગમાં હશે. બરાબર. આ સામેની આવૃત્તિ 24 આપણને કામ લાગશે અને ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે આ 23 આપણને કામ લાગશે. હવે આપણે એક્ઝેક્ટ મધ્યસ્થ કેટલો એ શોધીએ. તો આમાં આપણે અધર સીમા 200. આ જુઓ, નિવારક સ્વરૂપના વર્ગો છે. 0 થી 100, 100 થી 200, 200 થી 300 નિવારક સ્વરૂપના વર્ગો કહેવાય. આ જ્યાં ઉર્ધ્વ સીમા છે એના પછીના વર્ગની અધર સીમા આ બંને સરખી છે એટલે નિવારક વર્ગો. એટલે લોઅર પોઈન્ટમાં તમારે 200 આરામથી તમે લખી શકો. વર્ગ લંબાઈ 300 માંથી 200 જાય એટલે 100. આ મધ્યસ્થ વર્ગની સામેની આવૃત્તિ f બરાબર 24 અને ઉપરના વર્ગની સંચય આવૃત્તિ cf બરાબર 23. ઓકે. હવે સૂત્ર મધ્યસ્થ બરાબર l પ્લસ ઇન બ્રેકેટ n/2 માઈનસ cf upon f into c. સૂત્રમાં કિંમત મૂકીએ. n એટલે 200. હવે n/2 છે ને, જુઓ n/2 એ ઓલરેડી 30 જવાબ આવેલો જ છે એમાં. n એટલે 60 ભાગ્યા 2 30 જવાબ પહોંચેલો જ છે આપણે. માઈનસ cf એટલે 24, f એટલે 23, વર્ગ લંબાઈ 100.
200 વત્તા 30 માંથી 24 જાય તો 6, 30 માંથી 24 જાય તો 6, એને 100 સાથે ગુણો એટલે 600 ભાગ્યા 23. તો 600 ભાગ્યા 23 એટલે 26.09 આવશે. 200 વત્તા 26.09, આમાં શું છે 26.086 એમ છે, એટલે પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5 થી વધારે છે એટલે આગળના આંકડા મેં ઉમેરી દીધું 26.09, બંનેનો સરવાળો એટલે મધ્યસ્થ 226.09 બરાબર. અને મધ્યસ્થ છે ને આ 226.09 એ આ વર્ગમાં તમે જુઓ કયો એકમ છે, કિલોમીટર, એટલે મધ્યસ્થ 226.09 કિલોમીટર આવું આપણે લખી શકીએ. બરાબર. આનું અર્થઘટન શું કરવું? અર્થઘટન છે ને દિવસો ઉપર આધારિત છે, એટલે જુઓ કેટલા દિવસો છે, ટોટલ 60 દિવસો છે. તો આ દિવસો ઉપર અર્થઘટન કઈ રીતે બોલાય? મધ્યસ્થ એટલે 50%. તો 50% દિવસોમાં મુસાફરી, બરાબર સાંભળજો, હું અર્થઘટન બોલું છું. અર્થઘટન દિવસો ઉપર આધારિત છે, આવૃત્તિ ઉપર, બરાબર. આ કિલોમીટર છે તો મધ્યસ્થ એટલે 50%. તો 50% દિવસો એમાં મુસાફરી 226.09 કિલોમીટર થી ઓછી હશે. બરાબર. મધ્યસ્થ 226.09 એટલે આ 226.09 કરતા 50% અવલોકન નાના છે, 50% મોટા છે. બરાબર. આપણે જે 0 થી લઈ અને 600 સુધી પહોંચ્યા અને જે પ્રમાણે આવૃત્તિ છે એ પ્રમાણે 226.09 કિલોમીટર, એના માટે એવું અર્થઘટન કરી શકો કે 50% દિવસોમાં મુસાફરી 226.09 કિલોમીટર થી ઓછી કરવાની રહેશે સેલ્સમેન. બરાબર. આ રીતે અર્થઘટન લખી શકાય. 50% દિવસોમાં મુસાફરી 226.09 કિલોમીટર થી ઓછી હશે. એટલે 226.9 કિલોમીટર એવી જગ્યાએ હશે કે જ્યાંથી 50% દિવસો મુસાફરી એનાથી ઓછી થતી હશે. બરાબર. આપણે 226.09 3.4 નો બીજો દાખલો, ગણતરીમાં કઈ ભૂલ નથી એટલા માટે ખાસ જોઈ લઈએ. યસ, 229.17 કિલોમીટર જવાબ આવે છે. એટલે ગણતરીમાં કંઈક ભૂલ છે ખરી. બરાબર. 229.17 કિલોમીટર જવાબ આવે છે. આપણે જોઈએ ગણતરીમાં શું ભૂલ છે. 5 ને 18 23, 23 ને 26 ને 47 ને 7 54 ને 59 ને 60, તો બધું બરોબર જ છે. 60 ભાગ્યા 32 મો અવલોકન એ બરોબર છે. યસ, જો અહીંયા ભૂલ છે. આ CF છે ને એ 23 છે, અહીંયા 23 છે, અને F છે ને અહીંયા 24 છે. યસ, એટલે અહીંયા 700 આવશે. 700, 30 માંથી 23 જાય તો 7 ગુણ્યા 100, 700 ભાગ્યા 24. બરાબર. હવે ગણતરીમાં થોડી ઝડપ કરવાથી એમાં ભૂલ થઈ ગઈ હતી. 700 ભાગ્યા 24 કરીએ, 700 ડિવાઇડેડ બાય 24 એટલે 29.16 પાછળ એક હતો એટલે 29.17. બરાબર. એટલે અહીંયા 229.17 કિલોમીટર, એટલે 50% દિવસોમાં મુસાફરી 229.17 કિલોમીટર થી ઓછી હશે. બરાબર. આ આપણો જવાબ. અર્થઘટન આ આપણો જવાબ. ઓકે. અહીંયા CF 23 છે અને F 24 છે, ને બદલે અવળું થઈ ગયું હતું. CF માં આવૃત્તિ લખાઈ ગઈ, આવૃત્તિમાં CF લખાઈ ગયું. ઓકે. પણ આ આપણે પરફેક્ટ જવાબ 229.17. હવે મિત્રો આપણે ત્રીજો ચતુર્થક શોધવાનો છે. બરાબર. Q3 શોધીએ આપણે. તો Q3 એમાં
સૂત્રમાં શું ફેર પડશે? તો કે ભાઈ છેદમાં 4 આવશે અને Q3 છે એટલે આગળ 3 સાથે ગુણાકાર રહેશે. તો Q3 બરાબર 3 ઇન બ્રેકેટ n/4 આ સૂત્ર કામ કરશે. Q3 બરાબર 3 ઇન બ્રેકેટ n/4 હું અવલોકન 3 કૌંસમાં n એટલે 60/4 હું અવલોકન એટલે અહીંયા 45મું અવલોકન આવશે અને 45મું અવલોકન કઈ બે સંચય આવૃત્તિ વચ્ચે આવે? અગેન 23 થી 47 વચ્ચે. એટલે 23 સુધી તમારો જવાબ 100 થી 200 હોય. તો હવે કઈ આવૃત્તિ આવી? 24 થી 47 વચ્ચે જવાબ આવે 200 થી 300. બરાબર? એટલે 45મું અવલોકન આ બે વચ્ચે હશે, 24 થી 47 વચ્ચે. એટલે Q3 200 થી 300 ના વર્ગમાં હશે. એટલે આમાં લોઅર પોઈન્ટ 200 આવે, અધસીમા બિંદુ, વર્ગ લંબાઈ 100, સામેની આવૃત્તિ લેવાની f બરાબર 24 આ વખતે બરાબર ધ્યાન રાખીએ, અને ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF બરાબર 23. સૂત્રમાં થોડો ફેર પડી જશે ત્રીજો ચતુર્થક એટલે L પ્લસ 3n/4 માઇનસ CF upon F into C. આ સૂત્રમાં કિંમત એટલે અધસીમા 200, 3n/4 એટલે 45 છેદ તે જુઓ, 3n/4 એટલે 45 માઇનસ CF એટલે 23, F એટલે 24, બરાબર, અને વર્ગ લંબાઈ 100 એટલે 200 વત્તા 45 માંથી આપણે 23 બાદ કરીએ તો 22 વધશે અને એને ગુણ્યા 100 એટલે 2200 ભાગ્યા 24, 2200 ભાગ્યા 24 એટલે 91.67, બરાબર, 91.6666 છે. પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5 થી વધારે એટલે આગળ એક ઉમેરી દઈએ, 91.67 એટલે 291.67 કિલોમીટર. Q3 એટલે 75% બોલે. ત્રીજો ચતુર્થક કઈ રીતે 75%? ત્રીજો ચતુર્થક એટલે 3/4 કરો into 100 એટલે જે જવાબ આવે એ 75% આવે. તો 75% દિવસોમાં મુસાફરી 291.67 કિલોમીટર કે તેથી ઓછી હશે, બરાબર. એટલે 291.67 કિલોમીટર થી ઓછી હશે મુસાફરી. Q3 એટલે 75% એ એની સામે અવલોકન છે 291.67 એટલે કે 75% દિવસોમાં મુસાફરી 291.67 કિલોમીટર થી ઓછી હશે. આમાં આપણે ચેક કરી જ લઈએ કે કઈ આપણે ગણતરીમાં યસ 291.67, 75% દિવસોમાં મહત્તમ અંતર 291.67, બરાબર. મહત્તમ અંતર કયો કે ઉપર જુઓ મધ્યસ્થમાં છે 50% દિવસોની મુસાફરી 229.17 કિલોમીટર કે તેથી ઓછી હશે. એટલે આપણે મહત્તમ 75% દિવસોમાં મુસાફરી મહત્તમ આટલી હશે, આટલી કે આનાથી ઓછી બાકીના 75% દિવસોમાં હશે, બરાબર. એટલે 75% દિવસોમાં મુસાફરી 291.67 કિલોમીટર કે તેથી ઓછી હશે. એટલે 75% દિવસોમાં મહત્તમ અંતર આટલું હશે, બરાબર. 75% દિવસોમાં મુસાફરી આટલી કે તેથી ઓછી હશે. એટલે 75% દિવસો તમે લ્યો તો મેક્સિમમ આટલું અંતર થાય. એટલે 75% દિવસોમાં મેક્સિમમ આટલું અંતર, કાંઈ એનાથી ઓછું, બરાબર. 75% દિવસોમાં. અને 75% કઈ રીતે આવે? ત્રીજો ચતુર્થક
ત્રીજો ચતુર્થક મલ્ટીપ્લાય બાય 100 એટલે 75% આવશે. એટલે આ જે જવાબ આવ્યો ઈ 75% અવલોકનનું મહત્તમ જવાબ આવ્યો. 75% અવલોકનનો મહત્તમ જવાબ. એટલે આ જે અવલોકન છે એનાથી 75% અવલોકનો નાના હશે. બરાબર? ચાલો આ ત્રીજા ચતુર્થક પછી આપણે 8મા દશાંશક તરફ આગળ વધીએ. ત્રીજા ચતુર્થક પછી 8મો દશાંશક આપણે શોધવાનો છે. બરાબર? તો 8મો દશાંશક આપણે શોધીએ. D8 બરાબર 8 in bracket n upon 10 હું અવલોકન 8 કૌંસમાં 60 ભાગ્યા 10 નું અવલોકન એટલે 48 નું અવલોકન આવશે. D8 બરાબર તો આ 48 નું જે અવલોકન આવ્યું એ 48 નું અવલોકન કઈ બે સંચય આવૃત્તિ વચ્ચે આવશે? 48. તો જુઓ 47 સુધી તમારે 200 થી 300 જેવું અવલોકન 48 થાય તો 48 થી શરૂ કરીને 54 સુધી તમારે અવલોકન 300 થી 400 ના વર્ગમાં આવે. એટલે D8 300 થી 400 ના વર્ગમાં હશે. બરાબર? 48 મું અવલોકન કઈ બે સંચય આવૃત્તિ વચ્ચે આવશે? તો કે ભાઈ 47 સુધી તો 200 થી 300 જેવું અવલોકન 48 થાય ત્યાંથી લઈને 54 સુધી જવાબ 300 થી 400 માં આવે. તો આપણે 8મો દશાંશક શોધી રહ્યા છીએ. એમાં લોઅર પોઈન્ટ આવશે 300 એટલે કે અધસીમાં 300, વર્ગ લંબાઈ 100, આની સામેની આવૃત્તિ 7 અને ઉપરની સંચય આવૃત્તિ 47. F બરોબર 7 અને CF બરોબર 47. ઓકે? હવે આમાં આપણે 8મા દશાંશકનું સૂત્ર લખીએ. D8 બરાબર L plus 8n upon 10 minus CF upon F into C. સૂત્રમાં કિંમત L એટલે 300, 8n ના છેદમાં 10, 8n ના છેદમાં 10 એટલે જવાબ આવેલો જ છે આપણી પાસે 48. એટલે 48 માઈનસ સંચય આવૃત્તિ 47 છેદમાં આવૃત્તિ 7 ને એને ગુણ્યા 100. તો 300 વત્તા 48 માંથી 47 જાય તો 1, એને 100 સાથે ગુણો તો 100 જ આવશે. એટલે 100 ભાગ્યા 7 થઈ જશે. તો 100 divided by 7 એટલે 14.29. 300 વત્તા 14.29 એટલે જવાબ આવશે 314.29 કિલોમીટર. 8મો દશાંશક. 8મો દશાંશક એટલે 80%. 8મો દશાંશક. 8મો દશાંશક અને ઇન્ટુ આપણે 100 કરીએ એટલે આ 80% નું અર્થઘટન કરવાનું રહે. બરાબર? તો 80% દિવસોમાં મુસાફરી 314.29 કિલોમીટર કે તેથી ઓછી હશે. એટલે 80% માં મહત્તમ અવલોકન આ થયું અને 80% દિવસોમાં મહત્તમ અવલોકન આ થયું. એનો મતલબ શું થયો કે 314.29 કે તેના કરતા ઓછી મુસાફરી 80% દિવસોમાં હશે. 80% દિવસોમાં મુસાફરી 314.29 કિલોમીટર કે તેથી ઓછી હશે. એટલે 80% દિવસોમાં મહત્તમ અંતર આટલું થાય. બરાબર? 80% દિવસોમાં મહત્તમ અંતર આટલું. આ 314.29 કે તેનાથી ઓછી મુસાફરી 80% દિવસોમાં કરવી પડી હશે. 20% દિવસો એવા હશે કે જેમાં મુસાફરી એના કરતા વધારે હશે. આનો બીજો ગણભીર કરતા આપણે એવો પણ કાઢી શકીએ. અને હવે આપણે
મિત્રો 62મો શતાંશક શોધવાનો છે. P62 62મો શતાંશક. આનો પણ આપણે જવાબ ચેક કરી લઈએ. 314.29 સ્વાધ્યાય 3.4 નો બીજો દાખલો. યસ, 314.29. અને હવે આપણે શું શોધવાનું છે? 62મો શતાંશક શોધી લઈએ. એક જ દાખલામાં ઘણી બધી વિગતો શોધવાની છે. બરાબર, એક જ દાખલો છે અને એમાં બધી જ વિગતો, બધી જ સ્થાનીય સરેરાશના માપ આપણને શોધતા શીખવાડી દીધા. હવે આપણે 62મો શતાંશક શોધીએ. P62 તો 62 into n/100 move અવલોકન. 62 in bracket and 60 divided by 100 move અવલોકન. એટલે 62 ગુણ્યા 60 ભાગ્યા 100 એટલે P62 માં આવશે 37.2 મુ અવલોકન. તો 37.2 એ કઈ બે સંચય આવૃત્તિ વચ્ચે આવશે? 37.2 જુઓ તો કઈ બે સંચય આવૃત્તિ આની વચ્ચે આવે? 23 સુધી તો 100 થી 200, 24 થી 47 વચ્ચે, આ 200 થી 300. યસ, આ બે ની વચ્ચે એટલે 23 નહીં, 24 થી 47 વચ્ચે એમ 38.2 આવી છે. એટલે આની આવૃત્તિ 24 અને ઉપરની સંચય આવૃત્તિ 23 તમારે ધ્યાનમાં લેવાની. P62 200 થી 300 ના વર્ગમાં હશે. આમાં લોઅર પોઈન્ટ 200, વર્ગ લંબાઈ 100, આવૃત્તિ 24 અને સંચય આવૃત્તિ 23 થશે. એટલે P62 is equal to L plus 62n upon 100 minus CF upon F into C. L એટલે 200 plus હવે 62n into 100 એ 37.2 આપણે મેળવી લીધેલા છે. હજુ 62n upon 100 બરાબર 37.2. CF એટલે 23 અને F એટલે 24, વર્ગ લંબાઈ 100. 200 પ્લસ 37.2 માંથી 23 જાય એટલે 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24. 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24 એટલે 59.17 આવશે. 200 વત્તા 59.17 એટલે 259.17 કિલોમીટર. P62 એટલે P62 શતાંશક 62મો શતાંશક એટલે નીચે 100 આવે ઇન્ટુ 100 કરી નાખો એટલે 62% જવાબ. 62% દિવસોમાં 62% દિવસોમાં મુસાફરી 259.17 કિલોમીટર કે તેથી ઓછી હશે. એટલે કે 62% દિવસોમાં મહત્તમ અંતર આટલું હશે. બરાબર, 62% દિવસોમાં મહત્તમ અંતર આટલું, એનો મતલબ 62% દિવસોમાં 259.17 કિલોમીટર કે તેથી ઓછી મુસાફરી કરવી પડી હશે. ક્લિયર? 259.17. ઓકે, તો અહીંયા આપણે આ બે દાખલાઓ પૂરા કર્યા. પહેલો દાખલો વર્ગીકૃત માહિતીનો અને બીજો દાખલો વર્ગીકૃત માહિતીનો, પણ એમાં મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક અને બધા જ સૂત્રો. એમાં પહેલા મધ્યસ્થમાં આપણે f માં cf માં થોડુંક પેલો કન્ફ્યુઝન થઈ ગયું. બાકી તો આપણે આખો દાખલો આ રીતે વ્યવસ્થિત રીતે પૂરો કર્યો. પહેલા આ સંચય આવૃત્તિ મેળવી, બરાબર, પછી આવી રીતે સૂત્રોથી આપણે આગળ વધ્યા. આનો આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કરેલો હતો સૂત્રોનો. ઓકે, થેન્ક યુ.